કેમ છો મિત્રો? આજે હું અને મારી નાનકડી દીકરી હરીજી નીકળ્યા છીએ અમરેલી તરફ એક મસ્ત ફેમિલી ટ્રીપ માટે. ચાલો તમે પણ અમારી સાથે આ સુંદર સફરનો આનંદ માણો. અમારું પહેલું સ્ટોપ હતું ફર્સ્ટ ક્રાઇ. બસ ફર્સ્ટ ક્રાઇ પહોંચી ગયા. હરીશ્રી કે ચલો લેટ્સ ગો. પછી તો અમે હરીશ્રી સાથે હરી અંદર જવાની તૈયારી કરી હતા. પપ્પા પણ ખુશ હતા અને હરીશ્રી પણ ખુશ હતી. હરીશ્રી તો ફટાફટ ચાલી અંદર જવા માટે તૈયારી કરી રહી હતી. અંદર જવાનો રસ્તો ગોતી રહી હતી. ત્યાર પછી હરીશ્રીના હાથમાં આવ્યું તેનું નાનકડું ઘર. તેને જોઈને તો તે બહુ જ ખુશ ગઈ. પપ્પા મારે આ લેવું છે, પપ્પા મારે આ લેવું છે. તેને તો બધા રમકડા જોઈને બહુ જ ખુશ થઈ ગઈ. પછી ત્યાંથી અમે નીકળી ગયા રિલાયન્સ ટ્રેન. રિલાયન્સ ટ્રેનમાં જતા જ તેને તો ખુશીનો પાર ન રહ્યો. આ લેવું છે, તે લેવું છે, મારે પેલી શોપિંગ કરવી છે, મારે આ કપડાં લેવા છે. ને કપડાં જોઈને તે તો બહુ જ રાજી થઈ ગઈ. અંદર જતા જ તે તો છુપ્પી રમવા માંડી. ત્યાં છુપાઈ જાઉં પપ્પા, હું ત્યાં છુપાઈ જાઉં. પપ્પા તેને ગોતતા હતા અને હરીશ્રી ચારે તરફ ખુશીથી છુપાઈ રહી હતી. તમને પણ આવું જ ગમતી હોય, આવી જ એની મસ્તી ગમતી હોય તો લાઈક હરીશ્રીને ચારે બાજુ હરીશ્રીને જોઈને બધા જ મોલના કર્મચારીઓ તેની સાથે વાત કરી રહ્યા હતા, સ્માઇલ આપી રહ્યા હતા. પછી અમે ત્યાંથી આવી ગયા કુકાઓ, ને કુકાઓ પહોંચતા જ હરીશ્રીને ભૂખ લાગી હતી. તો અમે સૌથી પહેલાં પહોંચી ગયા તેના માટે ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ લેવા. ફ્રેન્ચ ફ્રાઈઝ લઈને વાવ, તેનું ખુશીને પાર નહોતો. અમે પણ જોઈ રહ્યા હતા. ત્યાં એકદમ મજેદાર અને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી. ત્યાર પછી અમે પણ નાસ્તો કરવાનો વિચાર્યું એટલે અમે પણ ત્યાંથી ગરમા ગરમ ગાંઠિયા, વણેલા ગાંઠિયા લીધા. ને વણેલા ગાંઠિયા જોઈને તો અમને પણ મજા આવી ગઈ. વાહ, શું મસ્ત અને ટેસ્ટી ગાંઠિયા બનાવી રહ્યા છે. તે ભાઈ દિલથી ગાંઠિયા બની રહ્યા. ત્યાર પછી અમે ત્યાંથી લીધા કુંભણિયા, જે અમરેલીનું બહુ જ ફેમસ. અને આ સમય જે વરસાદની ઋતુમાં ખાવા માટે બહુ જ મજા આવે એવું છે. તેથી અમે થોડાક ગાંઠિયા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કુંભણિયા લઈને પહોંચી ગયા ઘરે. તો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરીને જણાવજો કે તમને સૌથી વધુ કયો ભાગ ગમે. ફર્સ્ટ ક્રાઇ શોપિંગ, રિલાયન્સ ટ્રેન કે પછી કુકાઓના ફ્રેન્ચ ફ્રાઈઝ, ગાંઠિયા અને કુંભણિયા. અને હરીશ્રીના નવા આવા જ એડવેન્ચર મસ્તી ફેમિલી વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળું છું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો, ખુશ રહો અને